અડધો કપ મગની ફોતરાવાળી દાળને ધોઈ અને કુકરમાં ઉમેરી તેમાં પાણી ઉમેરી મીઠું ઉમેરી આ દાળને આપણે બાફી લેવાની છે. અહીંયા આખા ધાણા, વરિયાળી અને જીરું અધકચરા વાટી લેવાના છે. આદુ, મરચાં અને લસણને પણ વાટી લેવાના છે અને ત્યારબાદ આ બધી જ સામગ્રીઓ આપણે એક મોટા વાસણમાં મિક્સ કરવાની છે. ત્યારબાદ તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચાંનો પાવડર, મીઠું, સફેદ તલ, લીલા ધાણા, લીંબુનો રસ અને મોયણ માટે તેલ ઉમેરી તેમાં આ રીતે આપણે 1.5 કપ ઘઉંનો લોટ ઉમેરીશું અને પાણી ઉમેરી આપણે અહીંયા આ રીતે લોટ બાંધી લઈએ. લોટમાંથી લુવો બનાવી આપણે આ રીતે તેને વણવાનું છે. વચમાં ઘી લગાવી આ રીતે આપણે તેને સ્ક્વેર શેપમાં ફોલ્ડ કરી લઈએ અને ફરીથી આપણે તેને વણી લઈએ. ત્યારબાદ આ પરાઠાને આપણે શેકવાનું છે અને બંને બાજુ થોડુંક શેકાય એટલે આપણે તેને ઘી સાથે આ રીતે શેકી લઈએ. તો એકદમ ટેસ્ટી પડવાળા આપણા આ મગની દાળના પરાઠા તૈયાર છે. રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.